में जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः यह मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नाथ को जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्कार। ज्योतिष एक विज्ञान। नमस्कार दर्शक मित्रों, ज्योतिष एक विज्ञान કાર્યક્રમમાં મારી સાથે ડોક્ટર પંકજભાઈ નાગર અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। ગત શોથી આપણે જ્યોતિષશાસ્ત્રમાં પંચ મહાપુરુષ યોગ પૈકીના 5 યોગ 5 ગ્રહો વડે, એટલે કે ગુરુ, શનિ, મંગળ, બુધ અને શુક્ર, આ વિવિધ પંચ મહાપુરુષ યોગનું સર્જન કેવી રીતના થાય એની એક ચર્ચા, એનાલિસિસ એનું તમારા જ્ઞાન માટે અને મારું જ્ઞાન પાકું કરવા માટે આપણે કરી રહ્યા છીએ ચર્ચા। મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે કે જેની અંદર અસંખ્ય યોગની રચના થતી હોય છે અને અશોકભાઈ આ યોગનો ભંગ પણ થતો હોય છે, જેને અરિષ્ટ મતલબ ભંગ થવો એવી એક વાત થતી હોય છે। જનરલી યોગ થતો પણ એનો ભંગ થતો હોય છે। એવા કેટલાય યોગ છે। ગજકેસરી યોગ છે, જેની આ શોમાં આપણે અસંખ્ય વખત ચર્ચા કરી છે। લક્ષ્મી યોગ છે, ત્યામુદ્રમ યોગ છે, કાલસર્પ યોગ છે, પેટશાપ યોગ છે, શાપિત યોગ છે, ગણાયની તો અમારા આ શોમાં સમાય નહીં। એટલા બધા યોગના તારલાઓ આસમાન કરતાં વધારે આ સ્ટુડિયોના રૂમની અંદર મારી સમક્ષ મને દેખાય છે, પણ ખરેખર વીણેલા મોતી। એટલે તમારી સમક્ષ જ્યારે કોઈ વસ્તુ આવે ત્યારે એમાં મોતી કયા છે, પળ કે જેનો હાર બનાવીને તમે પહેરી શકો અને સિદ્ધિ સુધી પહોંચી શકો, એવા યોગ કયા છે, એવા સંજોગ કયા છે, એવા સંયોગ કયા છે કે જે ખરેખર તમને લાભ આપે, તમારા જીવનમાં જે ખરેખર મહત્વનો ભાગ ભજવે, તમને નિષ્ફળતાથી સફળતા સુધી લઈ જાય, તમને તમારા ઘરેથી જીટીપીએલની સ્ટુડિયોથી લઈને અશોકભાઈ જેવા એક સજ્જન એન્કર સુધી લઈ જાય, એવા યોગ કયા છે, એવા સંજોગ કયા છે, એની વાત આ ખુરશી પર બેસીને આમ તો 7.5-8 વર્ષથી કરી રહ્યા છીએ। પરંતુ આ શોની એક વિશેષતા એવી છે કે જે અશોકભાઈને પણ ખ્યાલ છે અને મારી સમક્ષ મારી સેવામાં હાજર રહેતા કેમેરામેન મિત્રોને પણ ખ્યાલ છે કે આટલા શો 800-900ની આજુબાજુ થવા જઈ રહ્યા છે, ત્યારે કોઈ પણ એક શોનું કન્ટેન્ટ સમાન હોતું નથી। દરેક શો અલગ, એનું કન્ટેન્ટ અલગ। એ જ અમારી એક આગવી વાત જે સામાન્ય શો કરતાં કંઈક જુદી પડે છે, કંઈક નવતર પ્રયોગ, કંઈક નવી વાત
કે જે તમને તમારી લાઈફમાં જ્યોતિષના સહારે સુંદર મજાનું જીવન જીવવા માટે હેલ્પ કરે છે, સપોર્ટ કરે છે અને તમારી જીવન યાત્રામાં આવતા યુદ્ધો સામે લડવા માટે હું ને અશોકભાઈ ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન જેવું કામ કરીએ છીએ અને જીવનના મહાભારતની અંદર તમારા હક્કો તમને અપાવીએ છીએ અને યુદ્ધને જીતાડીએ છીએ. આ અશોકભાઈ હવે કયો યોગ લઈને આવે છે કે જે તમારા મહાભારતનું યુદ્ધ જીતાડે? બિલકુલ પંકજભાઈ, આપણે ગત એપિસોડથી જે શરૂઆત હતી ચર્ચાની કે ભાઈ પંચ મહાપુરુષ યોગની જે વાત હતી એમાં આપણે 5 યોગની આપણે વાત કરી હતી કે ભાઈ એમાં સસ યોગ, રૂચક યોગ, ભદ્ર યોગ, માલવીય યોગ અને 5મો યોગ જે તમે વાત કરતા રહી. તો પંકજભાઈ, આ યોગમાં આપણે ચર્ચા કરી હતી લગભગ વાત કરી હતી સસયોગ, હંસયોગ અને થોડીક રૂચક યોગની તમે વાત કરી હતી, પણ થોડીક આપણે ચર્ચા ઓછી અધૂરી આપણે એટલા માટે હા. મૂકેલો અશોકભાઈ, હા. કારણ કે આપણે એડિટરને મેં જે ડિઝાઇન બિલકુલ, બનાવી બિલકુલ, બિલકુલ, બિલકુલ. એને એની રૂપરેખા હા. પડદા ઉપર હમ. એના નિયત સ્વરૂપમાં હા, ફોર્મેટમાં હા. ક્યાંય ચૂક વગર ભૂલ વગર મૂકતા ફાવે બિલકુલ. એ આપણો એક શુભ આશય આપણા માટેનું નહીં, હમ. આપણા દર્શક મિત્રો બિલકુલ, માટે. બિલકુલ, બિલકુલ. તો લેટેસ્ટ મૂવ ટુ બરાબર. કયો? તો પંકજભાઈ, તમે રૂચક યોગની આપણે ચર્ચા માટે જઈ રહ્યા છીએ અને એમાં તમે થોડીક વાત કરી હતી કે એનો જે સ્વભાવ છે અથવા તો મંગળ ગ્રહ છે એનાથી બને છે અને એમાં બીજી તમે ખાસ એક સુંદર વાત કરી હતી કે એ 1, 4, 7, 10 સ્થાનમાં એટલે કે કેન્દ્ર સ્થાનમાં ઉચ્ચ રાશિમાં બનતો હોવો જોઈએ તો જ એના એ પંચ મહાપુરુષ યોગની જે પ્રસિદ્ધિઓ છે એમાં એ એને ફલિત થતી હોય છે જાતક માટે. તો પંકજભાઈ, આજે ફરીથી ચર્ચામાં રૂચક યોગને લઈને વાત કરીએ. પંચ મહાપુરુષ યોગ પૈકી આપણે શરૂઆતમાં હંસ યોગ અને શશ યોગની ચર્ચા કરી. હંસ યોગ એટલે ગુરુ વડે જેનું સર્જન થાય છે અને શશ યોગનું શનિ વડે એનું સર્જન થાય છે. હવે રૂચક યોગની વાત કરીએ. બિલકુલ. રૂચક શબ્દ એવો છે કે આપણને રુચિ પેદા કરે એને સમજવામાં. રૂચક શબ્દ એવો છે કે આપણને જાણે પાચક ને રેચક લાગતો હોય, આમ થોડુંક પચી જવાનું હોય એ ટાઈપનો આ શબ્દ છે. બિલકુલ. રૂચક શબ્દ એવો છે કે તમને એને સાંભળવાની ઈચ્છા થાય, રુચિ થાય. આ રૂચક યોગ એનું સર્જન જન્મ કુંડળીમાં ઉચ્ચના મંગળ વડે થાય છે. પણ સાથે સાથે શરત એવી છે કે ઉચ્ચનો મંગળ 1, 4, 7, 10 કેન્દ્ર સ્થાનમાં હોવો, બેસવો જરૂરી છે. બિલકુલ. જો 1, 4, 7, 10 સ્થાનમાં મકર રાશિમાં મંગળ બિરાજમાન ના હોય તો એને રૂચક યોગ ગણવો નહીં. મકર રાશિ એ મંગળની ઉચ્ચની રાશિ છે. અહીંયા ટીવીના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કર્ક લગ્નની એક કુંડળી ડિઝાઇન કરીને ડિસ્પ્લે કરવામાં આવી છે. અશોકભાઈ, બિલકુલ. જોવા જેવી વસ્તુ એ છે પછી કર્ક લગ્ન આપણે કેમ લીધું છે આ ઉદાહરણ સ્વરૂપે? કારણ કે કર્ક અને સિંહ લગ્નની અંદર મંગળ યોગકારક બને છે. બરાબર. મેં જ્યારે તમને કહ્યું કે તુલા લગ્નની અંદર, વૃષભ લગ્નની અંદર શનિ યોગકારક બને, બરાબર. એમ કર્ક અને સિંહ લગ્નની અંદર મંગળ યોગકારક બને છે. હવે રૂચક યોગની અંદર અહીં બતાવે છે કુંડળીમાં કર્ક લગ્ન અને કર્ક લગ્નમાં તમે જોઈ શકો છો કે સપ્તમ સ્થાનની અંદર 10ના અંક આગળ મંગળ શબ્દ લખેલો છે. તો કેન્દ્રમાં આવી ગયો, રૂચક યોગ થઈ ગયો. હવે રૂચક યોગથી શું ફાયદા થાય? રૂચક યોગના જાતકો મંગળના જે લક્ષણો છે એના ગુણ છે એને સિદ્ધ હસ્ત કરે છે. મંગળે લાકડા મૂકતા. રૂચક યોગ જેની કુંડળીમાં હોય એ સાહેબ શૂરવીર હોય, ધૈર્યવાન, વીર્યવાન, શૌર્યવાન, સાહસિક, નિડર, નેતૃત્વ કરનારો યોદ્ધો, લડાયક યોદ્ધો, વીર, શહીદ અને પરોપકારી.
એનું નામ રૂચક યોગ ધરાવતો જાતક. મંગળ જોડાયેલો છે આક્રમકતા સાથે, નિડરતા સાથે, નેતૃત્વ સાથે, શૌર્ય સાથે, સાહસ સાથે, આપણા લોહી સાથે. ભાઈ ભાંડુનો કારક છે, જમીનોનો એક કારક છે, લાલ છે, શુભ છે. જે જાતક રૂચક યોગમાં જન્મેલો હોય એના જિંદગીમાં શુભત્વ જ આવે. રોજની રોજ કંકોત્રી લખાતી હોય કે આ સુપ્રસંગે માંગલ પ્રસંગે પધારજો અને આ પ્રસંગમાં માંગલ્યનો ઉમેરો કરી શોભામાં અભિવૃદ્ધિ કરજો, આ મંગલ પર્વને શોભાવજો, તો એનું નામ રૂચક યોગ. મેં કહ્યું ને કે જેની કુંડળીમાં, જેના જીવનમાં રોજે રોજ કંકોત્રીઓ લખાતી હોય એનું નામ રૂચક યોગ. રૂચક યોગ. રોજે રોજ શુભ ઘટનાઓ બનતી હોય એનું નામ રૂચક યોગ. જેનાથી તમારા જીવનમાં તમે મંગળ જેવું સાહસ, આક્રમકતા, વીરત્વ, શૌર્ય, નેતૃત્વ અને ઉચ્ચ સ્થાને ગતિ સાથે, મંગળની ઝડપ સાથે પહોંચી શકતા હો એનું નામ રૂચક યોગ. જ્યાં મંગળનું માંગલ્ય હોય, મંગળનું શુભત્વ હોય, જ્યાં મંગળનું વીરત્વ હોય, જ્યાં કેટલાય વીઘા એકર જમીનના તમે માલિક હો, જો તમે બિલ્ડર હો, જો તમે બાંધકામ કરી શકતા હો, તમે કન્સ્ટ્રક્શનનું કામ સંભાળતા હો, જો તમે શસ્ત્રોનો વેપાર કરતા હો કાયદેસર લાયસન્સ સાથે, જો તમે શૌર્યવાન હો, વીર હો અને તમારા શરીરમાં સફળતાનો એક જબરજસ્ત ગરમાવો અને ઉષ્મા હોય, મંગળ જેવા સેનાપતિ તમે હો વ્યક્તિત્વથી, પર્સનાલિટીથી, તો તમે અવશ્ય સમજો કે તમારી કુંડળીની અંદર 100% રૂચક યોગ છે. અને રૂચક યોગ હોય તો તપાસજો કે તમારી કુંડળીમાં 1, 4, 7, 10 સ્થાનની અંદર મંગળ મકર રાશિ, રાશિ નંબર 10 આગળ બેઠો છે, વિરાજમાન છે, અને એનું નામ સિદ્ધ હસ્ત રૂચક યોગ. આવો બીજા યોગની વાત કરીએ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર ચર્ચા કરી રૂચક યોગમાં અને દર્શક મિત્રોને ખૂબ જ સારી એવી માર્ગદર્શન મળી પ્રમાણે ચર્ચા કરી. એ પછી પંકજભાઈ, જો આજે આપણે ચર્ચા જે કરીએ છીએ કે ભાઈ પંચ મહાપુરુષ યોગમાંના 5 યોગમાં એક એવા યોગની આજે વાત કરીએ ફરીથી પાછી કે ભાઈ ભદ્ર યોગ. તો ભદ્ર યોગ છે એ કયા ગ્રહથી આધારિત છે, કઈ રીતે બને છે, એના કયા કયા પરિણામો સરસ બનતા હોય છે, અને એની એક સમગ્ર માહિતી સાથે વાત કરીએ કે ભદ્ર યોગ. ઘણી પહેલા આપણે સાંભળ્યું હશું ભાઈ કે આ વ્યક્તિ ભદ્ર સમાજમાંથી આવે છે. હા. અને ઘણી દિવસ આપણે કે અભદ્ર બોલે છે. અભદ્ર. અભદ્ર એટલે ગંદુ, ખરાબ, અને ભદ્ર એટલે સજ્જનતા, સુશિક્ષિત. ભદ્ર એટલે સમાજ, ભદ્ર એટલે શ્રેષ્ઠ હોદ્દો, અને ભદ્ર એટલે નમન કરવા લાયક વ્યક્તિ. ભદ્રમ ભદ્ર નામની એક નવલકથા હતી, આપણે ન ભૂલતા હોઈએ તો. એમાં સરળ ગુજરાતી ભાષાનો પ્રયોગ થયેલો વર્ષો પહેલા, મને યાદ છે. એન્જિનનું એનું ભદ્રમ ભદ્ર નવલકથામાં એન્જિન વિશે વાત કરેલી કે અગ્નિરથ એન્જિનને, તો ગાડીની આગળ એન્જિન જોડાય ને એને અગ્નિરથ ચાલક કહેવામાં આવતું. અગ્નિરથ ચાલક. સ્વિમિંગ પુલને સ્નાનાગાર, તરણતાલ શબ્દ વાપરવામાં આવતું. એટલે જ્યાં ભદ્ર હોય, જ્યાં સજ્જનતા હોય, જ્યાં પરફેક્ટ જેન્ટલમેન હોય, જ્યાં ઉદારતા હોય, જ્યાં સંસ્કાર, ચારિત્ર અને શીલનું સિંચન થયેલું હોય, જ્યાં ચારિત્ર માટે લોહી રેડાયું હોય, અને એ જાતક પોતાના કુટુંબમાં એક છોડ સ્વરૂપે બહાર આવે તો સમજવાનું કે આ જાતકની કુંડળીમાં ભદ્ર યોગ છે, અને આ જાતક ભદ્ર સમાજમાંથી આવે છે, અને આ જાતક ભદ્ર છે. બુધ વડે આ યોગનું સર્જન થાય છે. બરાબર. અહીં ટેલિવિઝન ઉપર, આપણી GTPL ચેનલના પડદા ઉપર
ભદ્ર યોગની કુંડળી તમે જોઈ શકો છો. એમાં જુઓ, ચતુર્થ સ્થાનની અંદર મિથુન લગ્નમાં, એટલે કે ઉપર 3નો આંકડો છે, અને ચતુર્થ સ્થાનની અંદર કન્યા રાશિની અંદર બુધ વિરાજમાન છે. કન્યા રાશિની અંદર બુધ ઉંચનો પણ ગણાય અને કન્યા રાશિની અંદર બુધ સ્વગૃહી પણ ગણાય. એટલે બુધ જ્યારે નીચ કે અસ્તનો બને તો મીન રાશિમાં બનતો હોય છે. તો કન્યા રાશિ એ એની ઉચ્ચની રાશિ છે. મિથુન લગ્નમાં જોઈ શકો છો કે 6ના અંક આગળ બુધ અહીંયા ભદ્ર યોગનું સર્જન કરે છે, કેન્દ્રમાં બેઠો છે, અને આ યોગનું સર્જન બુધ નામના ગ્રહ વડે થઈ રહ્યું છે. બુધ એટલે શું? બુદ્ધિ. બુધ એટલે શું? ઇન્ટેલેક્ચ્યુઅલ. બુધ એટલે એક એવી ચતુરાઈ. બુધ એટલે વાણી. બુધ એટલે વેપાર, વ્યવસાય. અને બુધ એટલે ખરેખર એક એવું પ્લાનિંગ જીવનનું કે જેનાથી ચંદ્ર પર યાન પણ ઉતરી જાય અને સફળતાના શિખરો સુધી પોતાની અંગત બુદ્ધિ વડે પહોંચી શકાય. જેની કુંડળીમાં ભદ્ર યોગ હોય એ ખૂબ જ ચતુર હોય. જેની કુંડળીમાં ભદ્ર યોગ હોય એનું વાક ચાતુર્ય, એની વાણી જબરજસ્ત હોય. જેની કુંડળીમાં ભદ્ર યોગ હોય એક સફળ વેપારી હોય, એને અંગ્રેજીમાં કહીશું આ સક્સેસફુલ બિઝનેસમેન. જેની કુંડળીમાં ભદ્ર યોગ હોય એની નર્વ સિસ્ટમ વ્યવસ્થિત કામ કરતી હોય. એનું ચેતન, અચેતન, મન અને મગજ આ જગત ઉપર શ્રેષ્ઠ મન અને મગજ તરીકે ઓળખાય તો સમજવાનું કે એની કુંડળીમાં ભદ્ર યોગ છે. એવા ઘણા જાતકો છે જેમાં આમ ચાતુર્ય હોય. કેટલાક આઈએએસ તમે જુઓ, મને લાગે છે એમની કુંડળીમાં ભદ્ર યોગ હોય છે. આઈઆરએસ જુઓ, એની કુંડળીમાં ભદ્ર યોગ હોય. યુપીએસસીની એક્ઝામ આપનારા જાતકોની કુંડળીમાં પણ ભદ્ર યોગ હોય. જ્યાં બુદ્ધ છે, બુદ્ધિ છે, જ્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ છે, જ્યાં ચતુરાઈ છે, જ્યાં ચાતુર્ય છે, જ્યાં અભ્યાસ છે, જ્યાં સરસ્વતી એના ચરણમાં અને શરણમાં છે, સરસ્વતી જેના લોહીના એક એક બુંદમાં છે, સરસ્વતીના જ્યાં આશીર્વાદ છે, સરસ્વતીનું સાફલ્ય, સફળતા, આશીર્વાદ, કૃપા જે જાતક ઉપર છે એ જાતક ચોક્કસપણે ભદ્ર યોગની વ્યાખ્યા નીચે આવે. એમાં લેશ માત્ર શંકા કરવી નહીં. આવો બીજા અનોખા પંચ મહાપુરુષ યોગ પૈકીના એક અંતિમ યોગ તરફ ચર્ચા આપણે આગળ વધીએ. બિલકુલ બિલકુલ. પંકજભાઈ ખૂબ જ સુંદર. અને પંચ મહાપુરુષ યોગમાં દર્શક મિત્રો 5 યોગની એવી ચર્ચા કરી રહ્યા છે અને અત્યાર સુધી 4 યોગની વાત કરી છે, જેમાં હંસ યોગ, સસ યોગ, રોચક યોગ અને ભદ્ર યોગ સુધી ચર્ચા કરી. પંકજભાઈ, છેલ્લે જે યોગ છે માલવીય યોગ, એ કદાચ દર્શક મિત્રો વધારે ગમશે અને એની જે સિદ્ધિઓ છે. કેમ ગમશે? આગળ માલ શબ્દ છે એની જે પ્રસિદ્ધિ છે એ ખૂબ જ અનેરી હોય છે અને એ અસાધારણ સિદ્ધિ હોય છે. તો અને યુજ હોય છે. તો પંકજભાઈ, આપણે માલવીય યોગની વાત કરીએ કે એ કયા ગ્રહથી બને છે અને એ કઈ રાશિઓમાં, ઉચ્ચ રાશિનો હોય જો એ ગ્રહ, તો એ કેટલા સુંદર પરિણામો આપે અને યુજ આપે એની વાત કરીએ. હસતા એવું કે અને માલ લાવ, તો માલવીય યોગની ચર્ચા કરી. બરોબર ને? તો માલવીય યોગ જેનું સર્જન ઉચ્ચના શુક્રના કારણે થાય છે, પણ એની શરત એવી છે કે કેન્દ્રમાં બેઠેલો બિરાજમાન થવો જરૂરી છે. માલવીય યોગ, હવે શુક્ર આમ શબ્દ જ એવો છે કે માલ સાથે સંકળાયેલો સીધો, જ્યાં માલ જ માલ છે. શુક્ર સંપત્તિ છે, શુક્ર સૌંદર્ય છે, શુક્ર શું નથી. આ શોની અંદર શુક્રના વખાણ કરી થાય કરું. જ્યાં સુંદરતા હોય, જ્યાં સ્ત્રી હોય,
જ્યાં જાતીયતા હોય, જ્યાં કોસ્મેટિક હોય, જ્યાં રૂપ હોય, જ્યાં મૃદુતા હોય, જ્યાં મીઠાશ હોય, જ્યાં શૃંગાર હોય, જ્યાં બ્યુટી હોય, સૌંદર્યની રાણી હોય, જ્યાં એનું નામ શુક્ર. પણ જુઓ ઓટોમેટિકલી માલવ્ય શબ્દમાં શુક્ર બાજવાઈને ઊભો જ રહે છે. તમે ટીવીના સ્ક્રીન ઉપર જુઓ, આપણે જીટીપીએલનો ટીવીનો સ્ક્રીન ચેનલ પર જુઓ, 282 ચેનલ ઉપર ત્યાં માલવ્ય યોગની કુંડળી બતાવી છે, ધન લગ્ન બતાવ્યું છે, ડિસ્પ્લે થઈ રહ્યું છે, જુઓ. અને એમાં ચતુર્થ સ્થાનની અંદર ઉચ્ચ રાશિમાં એટલે કે મીન રાશિમાં શુક્ર બિરાજમાન છે. શુક્ર બિલકુલ બિલકુલ આપણી શરત છે 1, 4, 7, 10 સ્થાનની અંદર જો ઉચ્ચના ગ્રહો હોય તો જ પંચ મહાપુરુષ યોગ પૈકીના યોગનું સર્જન થાય, અન્યથા નહીં. અહીં પણ માલવ્ય યોગની અંદર શુક્ર ચતુર્થ સ્થાનમાં મીન રાશિમાં પોતાની ઉચ્ચ રાશિમાં બિરાજમાન છે. આવા જાતકના જીવનની અંદર કોઈ ખોટ ના પડે. બિલકુલ મેં કીધું ને, માલવ્ય યોગ વાળો જાતક રૂપાળો, સેક્સમાં પ્રવીણતા રાખનારો અને સૌંદર્ય શબ્દનો માલિક, ધ માસ્ટર ઓફ બ્યુટી, ધ ઓનર ઓફ બ્યુટી, એનું નામ માલવ્ય યોગ. જ્યાં ભૌતિકવાદ જેના ઘરમાં, જેના ખિસ્સામાં, જેના ચરણમાં શરણમાં આવટે એનું નામ માલવ્ય યોગ. જ્યાં મીઠાશ અને મેલડી જેના ગળામાં હોય, જોતાની સાથે જ તમે એના મોહપાશમાં આવી જાઓ, એના પ્રેમમાં પડી જાઓ, એના પ્રણયમાં પડી જાઓ, તો સમજવાનું કે આ માલવ્ય યોગનો જાતક છે. જ્યાં શુક્રનું સૌંદર્ય છે, જ્યાં શુક્રની સંપત્તિ છે, જ્યાં શુક્રની મીઠાશ છે, અને જ્યાં શુક્ર સાથે રહીને વૈકુંઠમાં ઐશ્વર્ય માણવાનો લાહવો અને તક છે, તો સમજવાનું કે જાતકની કુંડળીમાં માલવ્ય યોગ. શુક્ર શબ્દ એવો છે મટીરિયલિસ્ટિક. ભૌતિકવાદ કોને ના ગમે? એશો આરામ કોને ના ગમે? પ્રેમ કરવો કોને ના ગમે? સુંદરતા કોને ના ગમે? માલમ માલ થવું કોને ના ગમે? દુનિયાની દરેકે દરેક જેને કહેવાય ને કે ઐશ્વર્યવાન વસ્તુઓ, સ્વર્ગ અને વૈકુંઠ, ઇન્દ્રાસનની પ્રાપ્તિ, અને જ્યાં સૌંદર્ય, સુંદરતા, ભૌતિકવાદ જેની હથેળીમાં લખેલો હોય, જેની કુંડળીની અંદર લખેલો હોય, એવા જાતકને હું સૌથી વધારે ભાગ્યશાળી જાતક કહીશ. હું બધાને કહેતો હોઉં છું, કુંડળીમાં બુધ બુદ્ધિ આપે યાર, ગુરુ ધન આપે, વિદ્યા આપે, મંગળ સાહસ આપે, શુભત્વ આપે, શનિ લાંબુ આયુષ્ય આપે, પણ શુક્ર જે આપે એ કોઈ ના આપે. બિલકુલ બિલકુલ શુક્ર એ દરેકે દરેક જાતકની પ્રાથમિક જરૂરિયાત છે. પૈસો હોય પણ શુક્ર ના હોય કુંડળીમાં વ્યવસ્થિત, તો શું કરવાનું? શુક્ર તમને એવી સમૃદ્ધિ, એવો ભૌતિકવાદ આપે છે, એવી મજા આપે છે, એવી લહેર આપે છે. ના મજા, લહેર, ભૌતિકવાદ, વૈકુંઠનું સુખ, સેક્સ, સૌંદર્ય, બ્યુટી, લીલા લહેર, જો કોઈ યોગ પંચ મહાપુરુષ પૈકીમાં આપી શકતો હોય તો આ અંતિમ યોગ માલવ્ય યોગ છે, કે જેનો જવાબદાર ગ્રહ શુક્ર છે. સલામ શુક્ર. અમે પણ એ બધા પંચ મહાપુરુષ યોગ પૈકીના યોગ જો તમારી કુંડળીમાં હોય તો એનાથી મોટી કોઈ સફળ કુંડળી કહેવાય નહીં, એવું અંગતપણે માનું છું. મારી શુભકામનાઓ તમારી સાથે છે, અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ 33 કરોડ દેવતાઓ મારા દર્શક મિત્રોની કુંડળીમાં આ પંચ મહાપુરુષ પૈકીના બધા જ યોગ આપી દે. અશક્ય છે પણ વિનંતી તો કરી શકું ને તમારા વતી. નમસ્કાર, મળીએ. બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ગત 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જે પંચ મહાપુરુષ યોગમાં જે 5 યોગ છે એની આપણે ખૂબ સુંદર અને સારી રીતે બ્રોડલી આપણે ચર્ચા કરી છે, અને એમાં એના જે ફાયદાની વાત હતી કે એ કઈ રીતે આપણને ફલિત થતા હોય છે, અને જે આ 5 યોગના જે લક્ષણો છે મહાપુરુષની જે પ્રસિદ્ધિ મેળવવાના એ કયા હોય છે, અને એ
કુંડળીમાં કઈ રીતે એનું એક ઉચ્ચ રાશિમાં એક ખાસ હોય છે. ત્યારે પંકજભાઈએ બહુ જ સરસ રીતે આપણને સમજાવ્યું છે કે જે ડિઝાઇન કરેલી કુંડળી અને એમાં કઈ રીતે એ બનતા હોય છે અલગ અલગ 5 યોગ એની આપણે વાત કરી છે. છતાં પણ દર્શક મિત્રો, આ મુદ્દે આપના કોઈ પ્રશ્નો હોય, આપના પ્રતિભાવ હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને કાર્યક્રમમાં આપ આપનો સવાલ મોકલી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં જ્યોતિષની આવી ઘણી બધી રસપ્રદ વાતો સાથે, આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો